પછી પ્રધાનમંત્રી શ્રી દાહોદ આવ્યા હતા. તો દાહોદમાં એક જે ફેક્ટરી છે કે જે લોકોમોટિવ્સ બનાવે છે. લોકોમોટિવ એટલે કે ટ્રેનના એન્જિન. તો ઇલેક્ટ્રિક જે લોકોમોટિવ બનાવે છે એમાં 9000 હોર્સ પાવરનું ભારતનું પહેલું પોતાનું બનાવેલું એન્જિન છે. પછી અમદાવાદમાં ગુજરાત સહકારી મહાસંમેલન થયું હતું વર્ષ 2025નું, અને એમાં સૌથી મોટો ગુજરાતનો વિશ્વમાં સૌથી મોટો ઓટોમોબાઈલનો પ્લાન્ટ શરૂ થયેલો છે વિઠ્ઠલપુરમાં. તો ધરોઈ ડેમમાં એડવેન્ચર ફેસ્ટ શરૂ થયો છે. હવે લગભગ પૂરો થઈ ગયો હશે, ના લગભગ શરૂ હશે, કારણ કે 45 દિવસ માટે છે. તો જે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ છે ત્યાં અલગ અલગ ઘણી બધી જે કહી શકે કે એડવેન્ચર સ્પોર્ટ્સ છે એ શરૂ થઈ હતી ડેમમાં. તો વોટર સ્પોર્ટ્સ હોય કે ટૂંકમાં માઉન્ટેન ક્લાઇમ્બિંગની કે એવી અલગ અલગ અમુક પેરાગ્લાઇડિંગની ને બધી હોય, તો એ ઘણી બધી શરૂ થઈ હતી 45 દિવસ માટે. અમૃત સ્ટેશન સ્કીમ, જેના અંતર્ગત કે 1300 અલગ અલગ સ્ટેશન છે એ નવા બનાવવાના છે. ટૂંકમાં એનું રીડેવલપમેન્ટ થવાનું છે અથવા તો રિકન્સ્ટ્રક્શન થવાનું છે. એમાં ગુજરાતના 18 સ્ટેશનો હતા, એનું લોકાર્પણ થયું હતું નવા. અને રેલવે ટ્રેકની લંબાઈ પણ ગુજરાતમાં ખૂબ સારી વધી છે. એ પછી 20મી મે ખૂબ ઇમ્પોર્ટન્ટ દિવસ હતો અને કદાચ પૂછાઈ શકે. વિશ્વ મધમાખી દિવસ ઉજવાય છે દર 20મી મે. તો પ્રધાનમંત્રીશ્રીએ જે મન કી બાત છે એમાં ઉલ્લેખ કર્યો હતો એક તો સિંહની વસ્તી ગણતરીનો, જેની આપણે ચર્ચા ઓલરેડી કરંટ અફેર્સમાં કરેલી છે કે સિંહની હવે વસ્તી ગણતરીમાં જે સંખ્યા છે એ ગુજરાતમાં વધીને 891 જેટલી થઈ છે લગભગ. નમસ્કાર. ગુજરાત સરકારનું જે ઓફિશિયલ મેગેઝિન છે પાક્ષિક, એના અંક 11 એટલે કે 1 જૂન 2025ના અંકમાં બધાનું સ્વાગત છે. તો જેમ દર વખતે વાત કરીએ છીએ એમ કે જ્યારે 1લી તારીખનો અંક હોય ત્યારે મન કી બાત, જે ગયા મહિનાની મન કી બાત હોય એના પણ અમુક અંશો આપેલા હોય છે. તો મન કી બાતમાં જે મે મહિનાની મન કી બાત હતી એના અમુક અંશ આપેલા છે. તો પ્રધાનમંત્રીશ્રીએ જે મન કી બાત છે એમાં ઉલ્લેખ કર્યો હતો એક તો સિંહની વસ્તી ગણતરીનો, જેની આપણે ચર્ચા ઓલરેડી કરંટ અફેર્સમાં કરેલી છે કે સિંહની હવે વસ્તી ગણતરીમાં જે સંખ્યા છે એ ગુજરાતમાં વધીને 891 જેટલી થઈ છે લગભગ. પછી આંધ્રપ્રદેશ સરકારે એક યોગ આંધ્રા કરીને એક આખો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ટૂંકમાં 21 તારીખ જે હમણાં ગઈ 2 દિવસ પહેલાં, ત્યારે જે વર્લ્ડ યોગ દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ત્યારે આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય કક્ષાનો જે કહી શકે યોગ દિવસ ઉજવવાનો હતો વિશાખાપટ્ટનમમાં. અને 10 લાખ લગભગ લોકો ભેગા થવાના હતા, ટૂંકમાં થઈ ગયા હતા હવે તો. ત્યારે એમાં લખેલું હતું થવાના છે, પણ હવે આપણે 21 તારીખ જતી રહી છે, તો લગભગ 10 લાખ લોકો ભેગા થયા હતા અને ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ્સ પણ બનાવેલા હતા. એ પછી 20મી મે ખૂબ ઇમ્પોર્ટન્ટ દિવસ હતો અને કદાચ પૂછાઈ શકે. વિશ્વ મધમાખી દિવસ ઉજવાય છે દર 20મી મે. મેં એકવાર એક આર્ટિકલ વાંચ્યો, એમાં એવું હતું કે કોઈ ક્વેશ્ચન પૂછ્યો કે વિશ્વમાં અથવા તો આપણે જે માનવ સમુદાય છે એમાં ટોપના 10 પ્રાણી અથવા પક્ષી એવા ક્યાં છે જેના વગર માનવ જે આખી સાયકલ છે, હ્યુમન સાયકલ, એ ન ચાલી શકે, ટૂંકમાં ફૂડ સાયકલ કે ફૂડ ચેઇન કે કંઈ પણ. તો એને કીધું કે એવા કોઈ પ્રાણી કે પક્ષી છે જ નહીં. એમાં સૌથી પહેલું આવે ને તો મધમાખી, અથવા તો આવા કીટકો, અથવા તો કહી શકે કે જંતુઓ, જીવાતો. શું કામ? કારણ કે પોલિનેશન એટલે કે પરાગનયનની જે પ્રક્રિયા થાય છે કે જેના કારણે જે કોઈ પણ પ્લાન્ટ અથવા તો છોડ હોય એમાં જે કહી શકીએ કે રિપ્રોડક્શનની સિસ્ટમ થતી હોય, આખી જે ચેનલ ચાલતી હોય, એ જો ન થાય ને તો આપણી એકઈ સજીવ સૃષ્ટિ કામમાં ન આવે. એટલે મધમાખી આપણને લાગે કે મધમાખી શું કામ આવતી હશે, પણ મધમાખી ન હોય તો આપણા કોઈનું જીવન શક્ય નથી કદાચ. તો ખૂબ મોટી એવી વસ્તુ છે, ટૂંકમાં જરૂરિયાતની વસ્તુ આખા નેચર અથવા તો આખી કુદરત માટે. અને આપણી જે આખી સાયકલ છે, કોઈ પણ ફૂડ ચેઇન હોય કે ઘણી બધી સાયકલ્સ હોય, એ બધા માટે મધમાખીનો ખૂબ મોટો રોલ છે. તો એટલા માટે જ 20મી મેના દિવસે વિશ્વ મધમાખી દિવસ આખા વિશ્વમાં ઉજવાય છે. અને ભારતમાં લગભગ જે મધનું ઉત્પાદન છે એ ગયા વર્ષે લગભગ 1.25 લાખ ટન જેટલું થયું હતું. તો ભારત મધના ઉત્પાદનમાં પણ ખૂબ જૂનો દેશ છે અને ખૂબ મોટું ઉત્પાદન છે, ખૂબ વધારે ઉત્પાદન છે. એ સિવાય અમૃત સ્ટેશન સ્કીમ, જેના અંતર્ગત પણ આપણે ઓલરેડી ચર્ચા કરી હતી કરંટ અફેર્સમાં, કે 1300 અલગ અલગ સ્ટેશન છે એ નવા બનાવવાના છે. ટૂંકમાં એનું રીડેવલપમેન્ટ થવાનું છે અથવા તો રિકન્સ્ટ્રક્શન થવાનું છે. એમાં ગુજરાતના 18 સ્ટેશનો હતા, એનું લોકાર્પણ થયું હતું નવા. અને રેલવે ટ્રેકની લંબાઈ પણ ગુજરાતમાં ખૂબ સારી વધી છે અને ભારતમાં પણ આખામાં જે રેલવે ટ્રેકની લંબાઈ છે ખૂબ સારી વધી છે. અત્યારે જોઈએ તો ભારત વિશ્વમાં સૌથી મોટું ચોથું રેલવે નેટવર્ક છે. હજી આપણે કદાચ ફર્સ્ટ રેન્ક ઉપર જ હોવા જોઈએ, પણ છેલ્લા ઘણા સમયથી જે પ્રગતિ છે એ ખૂબ સારી થઈ છે કે લગભગ રોજના 20-22 કિલોમીટર, લગભગ મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી એટલે હું ક્લેમ નથી કરતો, પણ લગભગ રોજનું રૂટમાં 10-12 કિલોમીટર કે 15-20 કિલોમીટર જેવા રેલવે ટ્રેક રોજના નવા નખાય છે. એટલે જ્યાં ક્યાંય પણ આજ સુધી રેલવે નથી પહોંચી ત્યાં સુધી રેલવે ટ્રેક હવે છેલ્લા ઘણા સમયથી પહોંચેલી છે. અને ટોટલ નેટવર્ક કહીએ તો લગભગ 1,35,000 કિલોમીટરનું ભારતીય રેલવેનું છે, ઇન્ડિયન રેલવેનું. અને જેમ વાત થઈ એમ કે ગુજરાતના 18 સ્ટેશન છે એનું કહી શકે કે લોકાર્પણ થયું હતું. અને રાજકોટનું પણ એક સ્ટેશન છે, પણ એનું લોકાર્પણ હજી નથી થયું. જે ભક્તિનગરનું સ્ટેશન છે એ પણ બહુ જલ્દી નવું બનીને રેડી તૈયાર થઈ જશે. પછી પ્રધાનમંત્રી શ્રી દાહોદ આવ્યા હતા. તો દાહોદમાં એક જે ફેક્ટરી છે કે જે લોકોમોટિવ્સ બનાવે છે. લોકોમોટિવ એટલે કે ટ્રેનના એન્જિન. તો ઇલેક્ટ્રિક જે લોકોમોટિવ બનાવે છે એમાં 9000 હોર્સ પાવરનું ભારતનું પહેલું પોતાનું બનાવેલું એન્જિન છે. તો આ ખૂબ મોટી અચીવમેન્ટ હતી કે દાહોદમાં એક લોકોમોટિવ બનેલું છે કે જે 9000 હોર્સ પાવરનું હતું. અને એટલા માટે જેને નામ આપેલું હતું SLD9. દાહોદ ઉપરથી જ જે છે
એને નામ મળેલું હતું. 9 જે દર્શાવે છે એ 9000 હોર્સ પાવર દર્શાવે છે અને ડી છે એ દર્શાવે છે કે દાહોદ. અને 3 વર્ષ પહેલાં જ આ ફેક્ટરીનો શિલાન્યાસ થયો હતો અને હવે દર વર્ષે એક નવું એન્જિન બનશે. ટૂંકમાં આ વર્ષે 2025માં બન્યું તો હજી એક નવું એન્જિન બનીને તૈયાર થઈ જશે વર્ષ 2027માં. કારણ કે ટ્રેનનું એન્જિન છે એ ખૂબ મોટી પ્રક્રિયા છે. એમાં એવું નથી કે સ્કૂટરની જે માસ પ્રોડક્શન થતું હોય ફેક્ટરીમાં એ પોસિબલ નથી. તો હવે દર 2 વર્ષે દાહોદ જે છે ત્યાંથી લગભગ નવું એક એન્જિન બનશે. અને રેલવે ટેકનોલોજીની નિકાસ આપણે ઘણા બધા દેશોમાં કરીએ છીએ, જેમાં યુકે, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, મેક્સિકો, સ્પેન, જર્મની, આ ઘણા બધા દેશોમાં પણ આપણે એને નિકાસ કરશું અને ફ્યુચરમાં પણ કરશું. અત્યારે પણ થોડી ઘણી કરીએ છીએ. એ સિવાય વંદે ભારતનું પણ લોકાર્પણ કર્યું કે જે વેરાવળથી સાબરમતી અમદાવાદ સુધી હશે. એક ઓલરેડી ચાલતી હતી કે જે ઓખા અને અમદાવાદ વચ્ચે હતી. હવે જે જૂનાગઢ અથવા તો વેરાવળનો પટ્ટો છે એને પણ અમદાવાદ સાથે વંદે ભારતથી કનેક્ટ કરી દીધો છે. ઓલરેડી ગાંધીનગરથી મુંબઈનો પણ ઓલરેડી ટ્રેક ચાલે છે, ટૂંકમાં ઘણા વખતથી ચાલે છે. તો ગુજરાતમાં પણ હવે ઘણી બધી વંદે ભારત ટ્રેન ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને નેટવર્ક ખૂબ સારું છે અને પબ્લિક પણ ખૂબ સારી મળે છે. સીટ્સ પણ લગભગ ઓલમોસ્ટ ભરેલી હોય છે દરરોજ. પછી જ્યારે માધાપર જે કચ્છનું ગામ છે અને ગુજરાતનું સૌથી પૈસાદાર ગામ હોય ને તો કચ્છનું માધાપર, કારણ કે લગભગ બધાના બેંકના ખાતામાં કરોડો રૂપિયા છે. એટલે જેટલા બેંકમાં ખાતા એટલે કે ડિપોઝિટ જમા કરાવેલી છે એના આધારે જોઈએ ને તો લગભગ ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગામ છે. કારણ કે આખા ગામમાં દરેક ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એ વિદેશમાં છે. અમેરિકા, યુકે, ઘણી બધી અલગ અલગ જગ્યાએ, ઓસ્ટ્રેલિયા, ઘણી બધી જગ્યાએ. એટલે ખૂબ સધર ગામ છે. હું એકવાર ગયો હતો, મેં કીધું આવું સારું ગામ હોય આપણા આઈડિયલી આપણે ક્યારેય ગામનું જે આપણા મગજમાં જે ચિત્રણ હોય ને એ આખું ભૂંસી નાખે એવું ગામ છે. તો માધાપરમાં ગયા હતા ત્યારે જ્યારે કચ્છની મુલાકાત, એમાં એવું હતું કે ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીએ કચ્છની મુલાકાત લીધી. શું આમાં ઘણું બધું સિમ્બોલિક હોય, જેમાંની પહેલાં વાત કરી હતી એમ. તો ત્યારે તમે કદાચ ભુજ પેલું મૂવી જોયેલું હશે, 2-3 વર્ષ પહેલાં આવ્યું હતું. તો ત્યારે 72 કલાકમાં 1971માં જ્યારે પાકિસ્તાનના જે ફાઇટર જેટ્સ હતા એમણે રનવે ઉપર જ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો અને રનવે આખો બગાડી નાખ્યો. હવે થાય શું, કોઈ પણ જગ્યાનો રનવે જ્યારે એમાં પ્રોબ્લેમ આવે તો પ્લેન ટેક ઓફ કે લેન્ડ કરી ન શકે. તો એના માટે 3 જ દિવસમાં, ટૂંકમાં 72 કલાકમાં આખો રનવે કચ્છની મહિલાઓએ તૈયાર કરી નાખ્યો. તો એના ઉપર જ આખો મૂવી હતો. તમે કદાચ મૂવી ન જોયું તો ખાસ જોજો. અને એમાં બતાવેલું છે કે કઈ રીતે ગુજરાતની સામાન્ય મહિલાઓએ જે આખો રનવે હતો પ્લેનનો એ આખો નવો ડેવલપ કરી નાખ્યો. તો ત્યાંની જે મહિલાઓ હતી કે જેણે જે સમયે 1971માં યોગદાન આપ્યું હતું, એ બધી મહિલાઓ ત્યાં પ્રધાનમંત્રીને મળી અને એમણે એક સિંદૂરનો છોડ આપ્યો એને. તો સિંદૂરનો છોડ પછી પાછો પ્રધાનમંત્રીએ જેનું જનકલ્યાણ જે ઓફિશિયલ આવાસ હોય દિલ્હીમાં ત્યાં પણ એ છોડ વાવ્યો છે સિંદૂરનો. એટલે ઘણું બધું સિમ્બોલિક હોય. તમે દુશ્મન દેશને આનાથી ઘણા બધા મેસેજીસ આપી શકો, એના માટે હતું આખું. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. એ પછી વાત કરીએ તો દેશમાં લગભગ 1000 કિલોમીટરથી વધુ મેટ્રો રેલ નેટવર્ક થયેલું છે અને વિશ્વમાં 3જા નંબરે છે. કે ભારતમાં લગભગ હવે 1000 કિલોમીટર, એટલે તમે મોટાભાગના શહેરો જુઓ તો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, આ બધા શહેરો એવા છે કે જ્યાં મેટ્રો તમને જોવા મળશે. તો હવે લગભગ 1000 કિલોમીટરનું આખું નેટવર્ક છે ભારતમાં કે જ્યાં મેટ્રો ટ્રેન હોય અને ભારત એમાં વિશ્વમાં 3જા નંબરે છે. પછી અમદાવાદમાં ગુજરાત સહકારી મહાસંમેલન થયું હતું વર્ષ 2025નું અને એમાં સૌથી મોટો ગુજરાતનો વિશ્વમાં સૌથી મોટો ઓટોમોબાઈલનો પ્લાન્ટ શરૂ થયેલો છે વિઠ્ઠલપુરમાં અને એ હોન્ડા કંપનીનો છે. તો ત્યાંથી કહી શકીએ કે લગભગ હવે 7 કરોડ વ્હીકલ્સ બનશે આખા વર્ષમાં. તો આની કેપેસિટી વિશ્વની સૌથી મોટી છે. એટલે વિશ્વમાં સૌથી મોટો કોઈ હવે ઓટોમોબાઈલનો પ્લાન્ટ હોય 2 વ્હીલરનો તો હવે હોન્ડાનો છે ગુજરાતમાં અને એમાં ખાસ કરીને અમદાવાદમાં. પછી અમદાવાદમાં રીનેટવર્ક નામની એક સમિટ થયેલી હતી. તો રીનેટવર્ક સમિટમાં
આખું એક બધા ભારતના અલગ અલગ રાજ્યો ભેગા થયા હતા અને એની થીમ હતી ધ ફ્યુચર ટુગેધર, કે બધાનું સાથે ફ્યુચર કેવી રીતે સારું હોઈ શકે. કારણ કે થીમના પણ ક્વેશ્ચન્સ હવે ઘણા બધા પૂછે છે. કારણ કે હવે શું છે કે સમિટ ક્યાં થઈ હોય ને શું હતું એ બધું હવે બધાને યાદ હોય. એટલે હવે એક્ઝામને ટફ કરવા માટે થીમ ને એવા બધા ક્વેશ્ચન ઘણા સમયથી પૂછતા આવ્યા છે. તો ભારતનું ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ગેસ, વોટર અને ઇલેક્ટ્રિસિટી આ ત્રણેયની ગ્રીડ હોય. એટલે ગ્રીડ એટલે કઈ રીતે કે આખી એક વ્યવસ્થિત યોજના ચાલતી. યોજના એટલે કે એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ વ્યવસ્થિત ચાલતું હોય. ફોર એક્ઝામ્પલ તમે ગેસ માટે જુઓ તો પાઇપલાઇન ઘણા બધા શહેરોમાં આવી ગઈ છે. રાજકોટમાં તો ઘણા વર્ષોથી છે. તો ગેસની પાઇપલાઇન, પાણીનું કનેક્શન એટલે કે ટેપ ટુ વોટર, એ હજી ગુજરાતમાં રાજકોટમાં હજી એટલું બધું નથી એટલું બધું કામ કર્યું ઇફેક્ટિવલી, પણ ધીમે ધીમે આખું ચાલે છે તો થઈ જશે. અને ઇલેક્ટ્રિસિટી તો બટ ઓબ્વિયસલી છે જ. તમે કદાચ યાદ નહીં હોય કે હવે કે ફ્રિકવન્ટલી લાઇટ જવાનું છેલ્લા કયા વર્ષમાં બન્યું હોય. ટૂંકમાં દર 2-3 દિવસે લાઇટ જતી હોય એવો હવે ગુજરાતમાં બહુ સમય ઓછો હોય છે. ક્યારેક રિપેરિંગ ને બધું હોય ત્યારે વસ્તુ અલગ થઈ જાય. બાકી ઇલેક્ટ્રિસિટીને બધું પ્રોપર મેન્ટેન થાય છે. તો એવું ભારતમાં એકમાત્ર રાજ્ય છે જે છે ગુજરાત. એ સિવાય જે ગુજરાતમાં ભારતનું સૌથી પહેલું સોલાર વિલેજ બન્યું હતું જે હતું મોઢેરા, જ્યાં સૂર્ય મંદિર છે. તો એનો પણ આપણે ક્વેશ્ચન આની પહેલાં ચર્ચા કરી હતી. અને આની પહેલાંના વીકમાં જ્યારે પંજાબમાં વાત કરી હતી, રાજા ખાસ કરીને ગામ હતું કે જે પંજાબનું સૌથી પહેલું સોલાર વિલેજ, હિમાચલનું સૌથી પહેલું સોલાર વિલેજ બન્યું હતું. ત્યારે જ મેં રેફરન્સ આપ્યો હતો કે ગુજરાતનું ઓલરેડી હતું મોઢેરા, કે જે ભારતનું સૌથી પહેલું સોલાર વિલેજ હતું. એ સિવાય 2009માં ગુજરાત ભારતનું સૌથી પહેલું એવું રાજ્ય બન્યું હતું કે જેણે સોલાર પોલિસી ડિક્લેર કરી હોય. જ્યારે કોઈને સોલારનો ખ્યાલ પણ નહોતો, ટૂંકમાં સોલારમાં એટલું બધું કામ પણ નહોતું થતું ભારતમાં, ત્યારે ગુજરાતે સોલાર પોલિસી ડિક્લેર કરેલી હતી. એ સિવાય રિન્યુએબલ એનર્જી પોલિસી પણ 2023માં ગુજરાતે રજૂ કરી હતી. એટલે ગુજરાત સરકારની ઘણી બધી પોલિસીઝ એવી છે કે જે કહેવાય ને કે લોકો માટે સારું કામ કરે છે અને ઇન્ડિવિજ્યુઅલી પણ આપણા માટે ઘણો બધો ફાયદો લઈને આવે છે. એ પછી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન, એનો પ્રારંભ થયો હતો આણંદ કૃષિ યુનિવર્સિટી રાજ્યવ્યાપી આખો પ્રારંભ થયો હતો. હવે વિકસિત કૃષિ સંકલ્પ એટલે શું કે કૃષિ એટલે કે એગ્રીકલ્ચરમાં જે કોઈ પણ ખેડૂતો છે એમનું ઉત્પાદન વધે, એમની આવક વધે, એના માટેના અમુક ઇનિશિયેટિવ અને અમુક યોજનાઓ સરકારની છે એ શરૂ થયેલી હતી. તો એનો પ્રારંભ જે મુખ્યમંત્રી હતા એમણે આણંદથી શરૂ કરેલો હતો, કૃષિ યુનિવર્સિટીથી. એ પછી ધરોઈ ડેમનો થોડોક એક રેફરન્સ આપ્યો હતો જે મહેસાણામાં છે. તો ધરોઈ ડેમમાં એડવેન્ચર ફેસ્ટ શરૂ થયો છે. હવે લગભગ પૂરો થઈ ગયો હશે, ના લગભગ શરૂ હશે, કારણ કે 45 દિવસ માટે છે. તો એડવેન્ચર ટુરિઝમ છે ને એ ભારતમાં લિમિટેડ છે, ઘણું બધું લિમિટેડ છે. બંજી જમ્પિંગ ને બધું, ટૂંકમાં પેરાગ્લાઇડિંગ ને બધું, તો એ ભારતમાં ખૂબ લિમિટેડ છે. અમુક જગ્યાએ અમુક થાય છે ને એમાં પણ ઘણી વખત સેફ્ટી મેજર્સના ને એવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ છે ત્યાં અલગ અલગ ઘણી બધી જે કહી શકે કે એડવેન્ચર સ્પોર્ટ્સ છે એ શરૂ થઈ હતી ડેમમાં. તો વોટર સ્પોર્ટ્સ હોય કે ટૂંકમાં માઉન્ટેન ક્લાઇમ્બિંગની કે એવી અલગ અલગ અમુક પેરાગ્લાઇડિંગની ને બધી હોય, તો એ ઘણી બધી શરૂ થઈ હતી 45 દિવસ માટે. અને પછી એ બંધ કરી દેવાના હતા. શું કામ? કારણ કે આ સમયગાળો એવો હતો કે જે વેકેશન પીરિયડ હતો. તો વેકેશન પીરિયડમાં લોકો અહીંયા ને અહીંયા હોય તો મહેસાણા સુધી પહોંચી અને ત્યાં આનો લાભ લઈ શકે એના માટે આખું શરૂ થયું હતું. પછી 16મી સિંહ વસ્તી ગણતરી, જેની ઓલરેડી ચર્ચા 2 વાર કરેલી હતી, છતાં પણ આમાં રેફરન્સ આપ્યો છે એટલે ખાલી એકવાર ઉલ્લેખ કરું છું કે 891 સિંહની સંખ્યા થઈ છે ગુજરાતમાં અત્યારે. અને દર 5 વર્ષે આની સિંહની વસ્તી ગણતરી થાય છે. છેલ્લે 2015માં જ્યારે કરી હતી ત્યારે 523 થઈ હતી. 2020માં કોરોનાના કારણે એક્ઝેક્ટ વસ્તી ગણતરી નહોતી થઈ, એટલે અનુમાન લગાડેલું હતું કે 674 હોવા જોઈએ. પણ 2025માં ઓફિશિયલી વસ્તી ગણતરી થઈ ત્યારે અનુમાન છે કે 891 સિંહોની સંખ્યા છે ભારતમાં, ગુજરાતમાં. એ સિવાય કાચબાની ટોટલ 5 અલગ અલગ પ્રજાતિ ભારતમાં છે. એમાંથી 4 પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. તો કાચબાનું સંવર્ધન પણ ગુજરાતમાં ખૂબ સારી રીતે થાય છે. અને એની જે ખાસ જે પ્રજાતિ અલગ અલગ જોવા મળે છે એ દ્વારકાનો જે દરિયાકાંઠો છે, દ્વારકા જામનગર આ પટ્ટામાં ખૂબ વધારે જોવા મળે છે. જે મરીન નેશનલ પાર્ક, જે પિરોટન ટાપુને આખો વિસ્તાર છે, તો ત્યાં કાચબાની ખૂબ વધારે પ્રજાતિ આપણને ખૂબ સારા પ્રમાણમાં સંવર્ધન થયેલી જોવા મળે છે. અને કદાચ સાઈડમાં આપેલું જ છે એમાં 23 મે વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવાય છે. એટલે શું હોય, મે મહિનાનો રેફરન્સ હતો 16થી લઈને 31 મે, એટલે જ આમાં એનું મેન્શન કરેલું છે. તો 23 મે જે છે એ વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવાય છે. પછી નેક્સ્ટ છે પીએમ સૂર્યઘર યોજના. પીએમ સૂર્યઘર યોજના વારંવાર આનો રેફરન્સ આવે છે જ્યારે પણ કરંટ અફેર્સમાં આનો કંઈ પણ નવો રિપોર્ટ હોય કે નવા આંકડા આવ્યા હોય ત્યારે. તો સોલાર રૂફટોપની સરકારે યોજના શરૂ કરી હતી વર્ષ 2024માં. તો જે વર્ષ 2024નો 24-25નો સરકારનો લક્ષ્યાંક હતો કે લગભગ 3 લાખ ઘરમાં ઇન્સ્ટોલેશન થાય. એની બદલે મે 2025 સુધીમાં જ 3.36 લાખ ઇન્સ્ટોલેશન ઓલરેડી થઈ ગયા છે. તો આ પણ એક ખૂબ મોટી અચીવમેન્ટ કહેવાય કે ગુજરાતમાં જે કોઈ પણ આ સોલાર રૂફટોપની યોજના છે સરકારની, પીએમ સૂર્યઘર યોજના, એ ખૂબ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ છે. અને આની શરૂઆત થઈ હતી જેમ વાત કરી એમ કે વર્ષ 2024થી. અને 3 કિલોવોટની આખી સિસ્ટમ હોય છે, એમાં મહત્તમ 78,000ની સબસિડી મળે છે. તો તમે ઘણા બધા આજુબાજુમાં લોકો જોયા હશે કે જેને આ સબસિડીનો લાભ લીધો અથવા તો નવા મકાન કે કંઈ બનાવ્યું હોય તો સોલાર પેનલ એમાં મૂકેલી હોય. તો ઉનાળાના સમય દરમિયાન આ ખાસ કામ આવે કે એમાં જ્યારે એનું કહી શકીએ કે રિચાર્જ વધારે થતું હોય તો એમાં તમને એનું રિટર્ન ખૂબ સારું મળે. ઘણી વખત એવું થાય કે તમે જે વપરાશ કર્યો હોય
એના કરતાં તમારામાં એનર્જી વધારે કેપ્ચર થઈ હોય તો તમને સામા પૈસા મળે. તમારું બિલ તો ઝીરો થઈ જાય પણ ઘણી વખત સામા પણ પૈસા મળે. તો આ પણ એક ખૂબ સારી વસ્તુ છે. એ સિવાય છેલ્લા 2 મુદ્દાઓ. એમાં એક મુદ્દો એ છે કે નિઃશુલ્ક કાનૂની સહાય માટેની આવક મર્યાદા એ વધારી છે. એટલે એમાં શું છે કે તમે કદાચ વાંચ્યું હશે કે ભારતમાં લોકોને કોઈ પણ લોકોને નિઃશુલ્ક કાનૂની સહાય માટે મળી શકે એના માટે. પણ એના માટે એક અમુક આવક મર્યાદા રાખેલી હતી કે અમુક આવકથી પહેલાં હતી 1,20,000 કે 1,20,000થી જેની વાર્ષિક આવક ઓછી હોય એને ફ્રીમાં સરકાર વકીલ આપી શકે. ટૂંકમાં એને અલોટ કરે સરકાર પોતાની સાઈડથી, જે સરકારી વકીલ હોય. હવે આવક મર્યાદા વધારીને 3 લાખ કરી છે. ટૂંકમાં 3 લાખની આવક સુધીના વાર્ષિક આવક સુધીના જે લોકો હોય એને ક્યારેય પણ ભગવાન ન કરે કોઈ દિવસ કોઈ કેસમાં કે કંઈ પ્રોબ્લેમ આવે તો એને સરકાર પોતે વકીલ ફાળવી શકે. ટૂંકમાં સરકાર, ગુજરાત સરકાર પોતાની તરફથી. તો ગુજરાત સરકારે પોતે આમાં વધારો કર્યો છે આની આવકમાં. અને છેલ્લી જે માહિતી છે એમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે, જે કદાચ તમે ગુજરાત સરકારના નવા જો અધિકારી બનો તો તમને પણ આ લાગુ પડશે. કઈ રીતે? તો જે PM જય કે અથવા તો કહી શકે કે જે જન ઔષધિ જે PM જય જે યોજના છે સરકારની આયુષ્માન કાર્ડ યોજના, એમાં 5 લાખ સુધીની જે આવક 5 લાખ સુધીનો જે વીમો છે એ કેન્દ્ર સરકાર આપે છે. 5 લાખ એડિશનલી ગુજરાત સરકાર આપે છે. ટોટલ 10 લાખ તો છે જ. પણ ખાસ કરીને ગુજરાત સરકારના જે 4.20 લાખ કર્મચારીઓ છે અને 2.20 લાખ પેન્શનર્સ છે એ માટે જે જી કેટેગરી એટલે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, એ કેટેગરીમાં જે કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ સુધીની કેશલેસ સારવાર ગુજરાત સરકાર પણ આપશે. એટલે તમને એડિશનલી 10 લાખ રૂપિયાનું આખા ફેમિલી માટેનું કવરેજ પણ ગુજરાત સરકાર પ્રોવાઈડ કરે છે, જો તમે ગુજરાત સરકારના કાં તો એમ્પ્લોય હો અથવા તો પેન્શનર તરીકેનો લાભ મેળવતા હો. અને નવા લોકોને આપશે. એટલે તમે જો વહેલાથી વહેલી ગુજરાત સરકારમાં નોકરી મેળવશો તો તમને પણ આનો લાભ મળશે. તો આ અમુક મુદ્દાઓ હતા જે પાક્ષિક અંક 11 1 જૂન 2025ના જે પાક્ષિકનો અંક હતો એમાં મુદ્દા અમુક જે કામના હતા એમાં આવેલા હતા. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ.